નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને ગુજરાત એટ 10 સાથે હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધોલેરા પંથકમાં ચોમાસાનો પ્રથમ વરસાદ વરસ્યો છે અને પંથકવાસીઓમાં ક્યાં ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે। પંથકવાસીઓ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને ધોલેરા પંથકમાં વરસાદ વરસ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। પંથકવાસીઓને શીતળતાનો અહેસાસ થયો છે। મેઘમહેર થતા પંથકવાસીઓમાં ખુશી જોવા મળી છે। વરસાદથી ખેડૂતો પણ આનંદિત થયા છે। આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં માનવભક્ષી વન્ય પ્રાણી પાંજરે પુરાયા છે। ભાવનગરથી આ સમાચાર છે, જેમાં ખરેડ ગઢડા વિસ્તારમાં યુવકને ફાડી ખાધેલ હિંસક પ્રાણી ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરે પૂરવામાં આવ્યું છે। સિંહણને પાંજરે પૂરવામાં આવી છે। હાલ હજી પણ અન્ય હિંસક પ્રાણીઓની શોધખોળ છે તે ચાલુ છે। ખરેડ ગઢડા વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે। પાંજરે પુરાયેલ સિંહણને એનિમલ કેર ખાતે ખસેડવામાં આવી છે। ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એપીએમસી કર્મચારીઓ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કર્મચારીઓને બોનસ અને મોંઘવારી ભથ્થાની ચૂકવણી થશે। બોનસ ચૂકવણી માટે એક સરખી નીતિ અમલમાં મૂકવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ તાત્કાલિક અમલ માટે અધિકારીઓને સૂચના આપી છે। કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી। તો એપીએમસીના કર્મચારીઓ માટે આ વિગતો છે તે સામે આવી રહી છે, જેમાં કેબિનેટ બેઠકમાં ઇન્ડસ્ટ્રીઝ પોલિસી 2026ની પ્રશંસા કરવામાં આવી હતી। પોલિસી જાહેર કરવા બદલ સીએમ અને ડેપ્યુટી સીએમે અભિનંદન પણ પાઠવ્યા હતા। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ પોલિસી એક ઐતિહાસિક પોલિસી, કદાચ ભારતભરની પહેલી પોલિસી એ ઇન્ડસ્ટ્રીઝ પોલિસી જાહેર થઈ છે। ત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને નાયબ મુખ્યમંત્રી ઉદ્યોગ વિભાગ પણ જે સંભાળે છે હર્ષભાઈ સંઘવીને મંત્રીમંડળે વિશેષ અભિનંદન આપ્યા। આગળ સુરતથી સમાચાર છે, જ્યાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલના મહત્વના નિવેદનો છે તે સામે આવ્યા છે। વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ દેશના પ્રધાનમંત્રી બનશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। તેમજ આગામી ચૂંટણીમાં એનડીએને વધુ મજબૂત બેઠકો મળશે। ઉદ્ધવ ઠાકરેથી નારાજ નેતાઓ ભાજપ સાથે જોડાશે તેવા પણ નિવેદનો તેમના દ્વારા આપવામાં આવ્યા છે। નારાજ નેતાઓ માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે। આગામી સમયમાં મહિલા આરક્ષણ બિલ પાસ થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી, જેનાથી સંસદમાં સીટોની સંખ્યા વધીને 800 જેટલી થશે। બંધારણમાં ધર્મના આધારે આરક્ષણની કોઈ જોગવાઈ નથી। સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે તેવા પ્રકારના નિવેદનો છે તે તેમના દ્વારા આપવામાં આવ્યા હતા। हम ऐसा नहीं दावा करते कि भाई हर आदमी को न्याय मिला है, लेकिन हर आदमी को न्याय देने का प्रयत्न जरूर नरेंद्र मोदी जी का है, उनकी पॉलिसी का है। और आज तक जिस अपने देश का पॉपुलेशन 140 करोड़ है, लेकिन 58 करोड़ से ज्यादा जनधन योजना के अकाउंट बैंक में खुले हैं। कम से कम 59 करोड़ लोगों को मुद्रा योजना का लोन मिला है। 11 करोड़ लोगों को गैस सिलेंडर मिले। 4 करोड़ से ज्यादा लोगों को प्रधानमंत्री आवास योजना का मकान मिला। कम से कम 12 करोड़ लोगों के घर में शौचालय के लिए पैसा देकर वहां शौचालय बना है। और 60 करोड़ से ज्यादा लोगों को आयुष्मान भारत योजना जो है, एक फैमिली को एक साल में 5 लाख रुपए मेडिकल ट्रीटमेंट के लिए देने की स्कीम है।
આગળ મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડીની ઘટના બની છે. ₹17 લાખથી વધુની સાયબર છેતરપિંડી છે તે આચરવામાં આવી છે, જેમાં સ્પાર્ટન ટ્રેડિંગ કંપનીના નામે ઠગાઈ આચરવામાં આવી છે. ઓપ્શન ટ્રેડિંગમાં મોટો નફો કરાવવાની લાલચ છે તે આપવામાં આવી હતી. ગઠિયાઓએ પોતાની કંપનીના ખાતા રૂપિયામાં નખાવ્યા હોવાની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે, જેમાં ડિમેટ એકાઉન્ટમાં બ્રોકરેજ ઓછું કરાવવાના બહાને ઠગી છે તે આચરવામાં આવી હતી. વેપારી પત્ની અને ભાઈના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવાયા હતા. મેનેજર અમનભાઈ અને સુરજભાઈ વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. ફરિયાદ બાદ પીઆઈ YA પરમારે તપાસ હાથ ધરી છે. આગળ વડોદરાથી સમાચાર છે, જ્યાં પાણીગેટ નજીક બેફામ બાઇકે વૃદ્ધને ટક્કર મારી હોવાની ઘટના બની છે. વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વૃદ્ધને 15 ફૂટ ઘસડી અને તેમનું મોત નીપજ્યું છે. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બાઇક પર 2 યુવકો સવાર હતા. બાઇક ચાલક નશાની હાલતમાં હોવાના પણ આક્ષેપો છે. આરોપી સૂરજ રાજપૂતની પોલીસે ધરપકડ કરી છે. પરિવારજનોએ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સુરેન્દ્રનગરમાં પણ અકસ્માતની ઘટના બની છે, જ્યાં લીંબડી અમદાવાદ હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો છે. ઝાખણ નજીક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈને વાહનોની લાંબી લાઈનો છે તે રસ્તા પર જોવા મળી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ફેક્ટરી અકસ્માતોમાં 121 લોકોના મોત મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે ફેક્ટરી ઇન્સ્પેક્શનના નામે માત્ર દેખાવ કરવામાં આવે છે. તેમણે આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ અકસ્માતનો ભોગ બનેલા મૃતકોના પરિવારોને આર્થિક વળતર ચૂકવવાની માંગ કરી છે. અને સાથોસાથ સરકાર તરફથી ફેક્ટરીઓનું સમયસર ઇન્સ્પેક્શનના અભાવના કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે અને માનવ જીવ હોમાઈ રહ્યા છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર ફેક્ટરી ઇન્સ્પેક્શનના નામે હપ્તારાજ બંધ કરે, સાચા અર્થમાં ઇન્સ્પેક્શન થાય, ફેક્ટરીઓમાં કાર્યરત શ્રમિકોને પૂરતી સુરક્ષા આપવામાં આવે, એના સલામતી માટેના સાધનોનો ઉપયોગ કરવામાં આવે અને માનવ જિંદગીને બચાવવામાં આવે. ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજ્યમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે હવે રાજકીય ઘમાસાણ પણ તેજ બન્યું છે. અમદાવાદમાં કિસાન કોંગ્રેસના નેતાઓએ આમ આદમી પાર્ટી પર ખેડૂત આંદોલનને ગેરમાર્ગે દોરવાનો અને રાજકીય સ્ટન્ટ કરવાનો આક્ષેપ કર્યો છે. રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈએ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવતા જણાવ્યું કે ખેડૂત હિતની લડાઈ કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં આગળ વધશે. બીજી તરફ કિસાન કોંગ્રેસે 30 જૂને ચક્કાજામ સહિતના આગામી કાર્યક્રમોની જાહેરાત કરી છે. ખેડૂતોના પ્રશ્નનું સંપૂર્ણ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો દાવો પણ નેતાઓએ કર્યો છે. સુરતના ઈચ્છાપોર પોલીસે એટીએમ કાર્ડ બદલી લાખોની છેતરપિંડી કરતી ટોળકીને સચિન વિસ્તારમાંથી ઝડપી પાડી છે. મોરાગામ વિસ્તારમાં ભોળા નાગરિકોને મદદ કરવાના બહાને આરોપીઓ તેમના એટીએમ કાર્ડ બદલી નાખી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 14 એટીએમ કાર્ડ, 3 મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 62,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સિસના આધારે 2 ગુનાઓ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે. આ 2 ગુનાના કામે એવું ધ્યાનમાં આવેલ હતું કે એક ગેંગ છે જે એટીએમ ની અંદર અમુક ગેંગ મેમ્બર્સ પહેલેથી હાજર હોય અને જે મજૂર વર્ગ કે પોતાનું એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે આવે ત્યારે વ્યક્તિને વાતોમાં ભૂલવીને તેનું જે એટીએમ કાર્ડ છે એ લોકો સ્વેપ કરી લેતા હતા. સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની
શંકાસ્પદ ભૂમિકા પર મંતવ્ય ન્યૂઝનો મોટો ખુલાસો થયો છે. નાસિરનગરમાં પાલિયા એલિગન્સ સહિત 3 પ્રોજેક્ટ પર કોઈ મંજૂરી વગર બાંધકામ ધમધમી રહ્યું છે. 3 મહિની નોટિસમાં ગેરકાયદેસર બાંધકામોનો સ્વીકાર કરવા છતાં કામ અટક્યું નથી. બેઝમેન્ટમાં માટી પુરાણની સૂચનાઓ પણ કાગળ પર જ જોવા મળી રહી છે. સવાલ એ છે કે આખરે કોના આશીર્વાદથી કાયદાના ધજાગરા ઉડી રહ્યા છે અને નકલી ડિમોલેશનનો દેખાવ કરનાર તંત્ર આ ગેરકાયદે બાંધકામ સામે ક્યારે કાર્યવાહી કરશે? સુરત મહાનગરપાલિકાને જે નોટિસ આપવામાં આવી 30 મહિને તૈયારથી આજે છે જે 16 તારીખ થઈ ગયા અને ખાસ કરીને વાત કરીએ જે જોઈ શકાય છે હજી આજે મહાનગરપાલિકા નોટિસ આપવા છતાં પણ આમાં કંઈ કામ કર્યું નથી. જેમાં કોઈ અધિકારી અટકાવવા કામ આવ્યા નથી, કોઈ અહીંયા કર્મચારી જોવા આવ્યા નથી. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે નોટિસ આપવા છતાં કામગીરી અહીંયા ચાલુ છે. જોઈ શકાય છે માટી પુરાણનું કામ ચાલુ હોય કે પછી આજે બાંધકામ ચાલુ હોય તે લઈને એક સવાલ ઊભો થઈ છે કે જો મહાનગરપાલિકાને નોટિસને બિલ્ડર પી ગયો છે કે ઘોરીને એને કાગળ સમજી લીધું છે, કેમ કે મહાનગરપાલિકા એક તરફ વગર નોટિસ લોકોને મકાન તોડી દે છે અને એક તરફ નોટિસ આપવા છતાં પણ કામ અહીંયા ચાલુ છે. હજી સુધી કામને કોઈ અટકાવવામાં આવ્યું નથી. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આ ધ્યાન નથી આવતું કે જાણી જોઈને આ કાણા કાળા બહીને બેઠા છે. આપણી જોડે વિપુલ ઉધનાવાલા છે, એમની જોડે વાત કરશું ખાસ કરીને જે હિસાબે કે શું કહેશો વિપુલભાઈ, જે હિસાબે આ બાંધકામને નોટિસ આપ્યું છે છતાં હજી સુધી બાંધકામ ચાલુ છે? આ આખું એક મોટું કૌભાંડ છે, સુનિયોજિત કૌભાંડ છે કે આ બિલ્ડરના હિતમાં આખી કોર્પોરેશન એના નકમસ્તક છે, આખી ભાજપની સરકાર નકમસ્તક છે. એ લોકો કહે છે કે કાયદે મેં રહે કે તો ફાયદે મેં. અહીંયા તો કાયદો પણ જમીનની અંદર છે ને ફાયદો પણ જમીનમાં જ છે. એટલે આ આખું ને આખું કૌભાંડ છે. અહીંયાના પૈસા સીધા ઉપર દિલ્હીની સરકાર સુધી જાય છે. અહીંયા 20% જે ફાયદો થાય એ લોકલ નેતાઓ લે છે, 20% રાજ્ય સરકારના નેતા અને 20% સેન્ટ્રલ ગવર્મેન્ટના નેતા. જેટલા પણ કૌભાંડ થાય છે આ કૌભાંડનું એક જીવતો જાગતો નમૂનો છે. તમે જુઓ છો એને 30 દિવસ પહેલા આ બાબતસર આ ગેરકાયદેસર છે. હજી સુધી એનું કોઈ પણ કાગળિયું કોર્પોરેશનમાં નથી, તે છતાં પણ એને બાંધકામ કરવાની ફૂલ પરવાનગી આપે છે. આજે નાનો અને મધ્યમ વર્ગનો સુરત શહેરનો એક શેરીનો માણસ જો ફૂટપાથ ઉપર એક ઈંટ પણ મૂકી દે તો કોર્પોરેશનના ધાડા ઉતરી જાય છે અને બિચારાના મહેનત પસીનાના ઘર પૈસાનું બધું લઈ જાય છે ને દંડ કરી જાય છે ને બધું જાતનું કરે છે. એક નાનો માણસ એ વેરો નથી ભરતો તો વેરો નથી ભરતો તો એની દુકાન સીલ કરી જાય, એનું ઘર એનાથી ચાલતું હોય. પણ આજે આ બિલ્ડર અબજોપતિ બિલ્ડર છે, એણે મ્યુનિસિપાલિટીના કર્મચારીઓના ઘરો ભરી દીધા છે, નેતાઓના મોડા ભરી દીધા છે અને એની સાથે આખી સરકારી તંત્ર, પોલીસ બધું જ એણે ખરીદી લીધું હોય એ રીતે આજે એનું પ્રોટેક્શન કરવામાં આવે છે. અને છેલ્લા 15 દિવસ ઉપર થઈ ગયા ગરીબ માણસો આજને આજ પરિસ્થિતિમાં એના માટે હજુ સુધી નિર્ણય નહીં લઈ શકતા. એટલે સંવેદનશીલતાની તો વાત જ નથી. આ એકદમ જંગલ રાજ જેવી સ્થિતિ છે ગુજરાતની સુરત શહેરની અંદર. જે લોકો અહીંયા છે રહેતા હતા એ તો તોડી પાડવામાં, પણ જે બિલ્ડર છે એને કશે ને કશે મહાનગરપાલિકાને ખોળામાં જે અધિકારીઓ છે એના બિલ્ડરને ખોળામાં બેઠા છે, કેમ કે નોટિસ આપવા છતાં પણ કામ ચાલુ છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં 50 લાખ રૂપિયાની ખંડણી માટે પોતાના જ અપહરણનું નાટક રચનાર એક ઈસમને ઉત્તરાણ પોલીસે ગણતરીના કલાકોમાં ગોધરાથી સહી સલામત શોધી કાઢ્યો હતો. મોટા વરાછાના રહેવાસી જિગ્નેશ તાવડિયાએ પરિવાર પાસેથી રૂપિયા પડાવવા માટે પોતે જ મેસેજ અને વિડીયો મોકલી 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. તાત્કાલિક ઉત્તરાણ પોલીસ ડી સ્ટાફ સહિતની તમામ ટીમો કામે લાગી ગયેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે મેસેજ છે એ મેસેજ કરનાર વ્યક્તિ ઉજ્જૈન પાસે મધ્યપ્રદેશ ખાતે હોવાનું જાણવા મળેલું અને તાત્કાલિક ટીમો બનાવી ઉજ્જૈન ખાતે રવાના કરવામાં આવેલ. આ સાથે જ હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ પણ કરવામાં આવેલો.
અમદાવાદમાં મેટ્રોમોની સાઇટ મારફતે મહિલાઓને ફસાવવાના મામલે કરીમ સિપાહી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આરોપી પોતાની ઓળખ આદિત્ય પટેલ તરીકે આપી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો હતો. લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યાના આરોપ છે. પોલીસે કરીમની ધરપકડ કરી મોબાઈલ અને લેપટોપ કબજે કર્યા છે. ડિજિટલ પુરાવા માટે FSL તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુનાના કામના આરોપી કરીમભાઈ હિન્દુ નામ ધારણ કરીને મેટ્રોમની વેબસાઇટ ઉપર સોશિયલ મીડિયા ઉપર પોતે આદિત્ય પટેલ હિન્દુ નામ ધારણ કરીને મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાંધી એના અંગત પળોના વિડીયો ઉતારી એને બ્લેકમેલ કરી અને 15,000 રૂપિયા એમની જોડેથી મેળવી અને ઠગાઈનો ગુનો આચર્યો છે. સોશિયલ મીડિયા ઉપર આદિત્ય પટેલ નામે હિન્દુ નામ ધારણ કરે છે અને આદિત્ય પોલીકાસ્ટ નામની કંપનીનો એ પોતે માલિક છે એ રીતનું એમનું વર્ણન રાખે છે. અમદાવાદમાં આર્થિક ગુનાઓના ચોંકાવનારા કેસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાણેજ અને તેની પત્ની પર પોતાના જ પરિવાર સાથે રૂપિયા 10.36 કરોડની ઠગાઈ કરવાનો આરોપ લાગ્યો છે. શેરબજારમાં મોટા નફાની લાલચ આપી કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ખોટા બેંક સ્ટેટમેન્ટ અને ઈમેલથી વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. EOW ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કોર્ટે આરોપીઓને 21 જૂન સુધી રિમાન્ડ પર મોકલ્યા છે. ફરિયાદીની દીકરી જે છે એને USA જવાનું હોય, તેમને પૈસાની જરૂર પડતા તેઓએ પૈસાની માંગણી કરતા આ કામના આરોપીઓએ બોગસ બેંકની રસીદો આપેલી. તપાસ કરતા એવો કોઈ પૈસા જમા થયેલા ન હતા અને વારંવાર તેઓ કહેતા હતા કે મારે થોડું નુકસાન છે, મારે પૈસા આવી રહ્યા છે, એવા બહાના બતાવતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ વળતર ચૂકવાતું નહોતું અને આ જે પૈસા છે એનું જે બેંકમાં રસીદો આપતા હતા એ પણ ખોટી આપતા હતા. તેથી તેઓને સંપર્ક કરતા તેઓએ જણાવેલું કે હું પૈસા તમને આપવાનો નથી અને ત્યારબાદ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ફરિયાદ આપતા આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીની રિમાન્ડ મેળવતા 21/6 સુધીના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર થયેલા છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોક રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. SCPC દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગના મોક રાઉન્ડની ફાળવણી જાહેર કરવામાં આવી છે. આખા રાજ્યમાંથી કુલ 61,000થી વધારે બેઠકો સામે 32,000થી વધારે વિદ્યાર્થીઓને ફાળવણી આપવામાં આવશે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર સરકારી અને અનુદાનિત કોલેજોમાં 10,957 બેઠકોમાંથી મોક રાઉન્ડમાં બધી જ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. બીજી બાજુ પ્રથમ રાઉન્ડ માટેની ચોક્કસ ફિલિંગ પ્રક્રિયા 22 જૂન સુધી ચાલવાની છે. એટલે કે વિદ્યાર્થીઓએ પોર્ટલમાં લોગિન કરીને તેમની વિગતો ચોઇસ ફિલિંગ કરી શકશે. પહેલા મોક રાઉન્ડમાં 39,645 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એમાંથી 32,000 જેટલા વિદ્યાર્થીઓ છે એને એની ચોઇસ પ્રમાણે અને એના મેરિટ પ્રમાણે બેઠકની ફાળવણી કરવામાં આવી છે. અનુદાનિત અને સરકારી જે કોલેજો છે તેની વાત કરવામાં આવે તો સરકારની 16 એન્જિનિયરિંગ કોલેજની 9,828 જેટલી બેઠકો સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. 3 અનુદાનિત સંસ્થાઓ છે એની 1,658 જેટલી બેઠકો છે તે પણ 100% ભરાઈ ગઈ છે અને સ્વનિર્ભર સંસ્થાઓમાંથી 20,540 જેટલી બેઠકો છે તે ભરાઈ ગઈ છે. એટલે એમ કુલ મળીને 32,026 જેટલી બેઠકો છે. અમદાવાદ ગ્રામ્યના બાવડા તાલુકામાં કરુણ ઘટના સામે આવી છે. ભાયલા ગામની સીમમાં ધનવાડા રોડ નજીક આવેલા એક ખેતરમાં 18 વર્ષીય યુવકનો ગળાફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના ભાયલા સાકોદરા રોડ પર આવેલી VMC TMT સળિયા બનાવતી કંપની સામે પ્રદૂષણ ફેલાવવાના આક્ષેપો ઉઠ્યા છે. ભાયલા સાકોદરા રોડ પર આવેલી કંપની દિવસ રાત કાળા ધુમાડાના ગોટે ગોટા
નીકાળે છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હવાના પ્રદૂષણની સમસ્યા વધી રહી છે. કંપની દ્વારા ઉત્સર્જન નિયંત્રણ માટેના જરૂરી નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવતું નથી અને જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદૂષણના આક્ષેપો વચ્ચે તંત્ર દ્વારા ક્યારે તપાસ હાથ ધરવામાં આવશે. સુરેન્દ્રનગર શહેરમાં પોલો એપ્લિકેશન મારફતે હની ટ્રેપ ચલાવનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસ મુજબ પોલો એપ્લિકેશન પર લોકો એકબીજા સાથે ચેટ કરીને મુલાકાત ગોઠવતા હોય છે. તેનો લાભ ઉઠાવી આરોપીઓએ પોતે સમલૈંગિક હોવાનું જણાવી એક યુવકને જાળમાં ફસાવ્યો હતો. के विस्तार के अंदर हनी ट्रैप का बनाव बना था. मैं सभी नागरिकों को जागरूक करने के लिए बताना चाहती हूँ बनाव कैसे बना. पोलो करके एक एप्लीकेशन आती है, उस एप्लीकेशन के अंदर जो आरोपी थे उन्होंने खुद को एनरोल कर दिया, खुद को एनलिस्ट किया और उसके बाद जो भी उसके अंदर उनके साथ चैट करते उसको मतलब हमारे फरियादी को एक अजाने जगह पे बुलाया. उस जगह पे बुलाकर उसको एक कमरे में ले जाकर बंद कर दिया, उसको मारा पीटा और उससे 31,000 रुपए ले लिए. વડોદરા શહેરને વધુ સ્માર્ટ અને સુરક્ષિત તેમજ આધુનિક બનાવવા માટે મહત્વાકાંક્ષી વાયર ફ્રી સિટી પ્રોજેક્ટ પર કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા અને MGVCL દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ શહેરની ઓવરહેડ વીજ લાઇનોને તબક્કાવાર જમીનની નીચે ઉતારવામાં આવી રહી છે. અંદાજે 2060 કરોડ રૂપિયાના ખર્ચે અમલમાં મુકાનાર આ યોજનાથી વીજ પુરવઠો વધુ વિશ્વસનીય બનશે. વીજ વિક્ષેપોમાં ઘટાડો થશે અને શહેરના સૌંદર્ય પણ વધારો થશે. પ્રથમ તબક્કામાં વાસણા, ભાયલી, સમા, અટાદરા અને અકોટા સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવશે. તાજેતરમાં ગુજરાત સરકારે વાયર ફ્રી સિટી એ રીતના મિશન હેઠળ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જાહેર કર્યો છે. આ પ્રોજેક્ટ અંદર જે MGVCL અથવા તો જે પણ વીજ કંપનીઓ છે એમનું જે નેટવર્ક છે, જે ઓવરહેડ નેટવર્ક છે, એને અંડરગ્રાઉન્ડ કરવા માટેનો આખી પ્રોજેક્ટ છે. તો આ પ્રોજેક્ટ એટલા માટે મહત્વપૂર્ણ બને છે કે જે આપણી ઓવરહેડ લાઈનો છે એ જો એને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે તો એક તો નાગરિકોની સેફટી જે છે, જે ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ્સ થતા હોય કે તો એમાં એક સૌથી મોટો આપણને ફાયદો છે. બીજું કે આપણે જ્યારે મેટ્રો સિટી અને સ્માર્ટ સિટીઝની વાત કરીએ છીએ તો અંડરગ્રાઉન્ડ નેટવર્ક થવાથી એની જે બ્યુટિફિકેશન છે એમાં પણ વધારો થાય છે. ત્રીજું કે જે મેન્ટેનન્સની કામગીરી અમારે જે કરવાની થતી એમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત મહેસાણા ST પરિવહન વિભાગ દ્વારા બસ અને ડેપોમાં સ્વચ્છતા જાળવવા માટે કડક દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહેસાણા ST વિભાગીય કચેરી દ્વારા ST બસો તેમજ ડેપોમાં સ્વચ્છતા જાળવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વઢવાણ ખાતે મહારાણા પ્રતાપની 484મી જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનો અને શહેરીજનોએ એકઠા થઈ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી વંદના અર્પિત કરી હતી. ઉજવણી દરમિયાન મેયરે જણાવ્યું કે NTM હાઈસ્કૂલ પાસે 20 લાખના ખર્ચે મહારાણા પ્રતાપની બીજી ભવ્ય પ્રતિમા મૂકવામાં આવશે. આ જાહેરાતને પગલે સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી છે. અને રાષ્ટ્ર ભાવનાનું પ્રતીક એવા મહારાણા પ્રતાપજીની 486મી જન્મ જયંતિ નિમિત્તે ત્યાં જે ક્ષત્રિય સમાજ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું અને ગ્રામજનોની પણ એવી માંગ હતી કે મહારાણા પ્રતાપજીની સુંદર પ્રતિમાનું ક્યાંક નિર્માણ કરવામાં આવે. એટલે આ માંગને ધ્યાનમાં લઈ અને NTM સ્કૂલ પાસે એક ભવ્ય પ્રતિમાનું ટૂંક સમયમાં અનાવરણ કરવામાં આવશે. આશરે 20 લાખના ખર્ચેનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. કોર્પોરેશન બન્યા પછી પહેલા મેયર એના જે રાઠોડ સાહેબ આવ્યા હતા અને ડેપ્યુટી મેયર નીતાબેન રાવલે જે રાજપૂત સમાજની લાગણી અને માગણીને ધ્યાને લઈ અને જે મહારાણા પ્રતાપનું NTM હાઈસ્કૂલ પાસે જે 20 લાખના ખર્ચે સ્ટેચ્યુનો જે બનાવવાનું જે કીધું છે એના બદલ ક્ષત્રિય સમાજ, સમગ્ર ઝાલાવાડ સમાજ એમના સમગ્ર હોદ્દેદારોનો દિલથી આભાર માને છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ મેડિસિટી ખાતે રૂપિયા 295 કરોડના ખર્ચે સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ સ્પોર્ટ્સ
ઇન્જરી સેન્ટર અને રિહેબિટેશન સેન્ટર સ્થાપવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે આ સંકુલ રાજ્યને સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પાય કેરનું વૈશ્વિક હબ બનાવશે. અદ્યતન સારવાર, સંશોધન અને તાલીમ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે. પ્રોજેક્ટની પ્રગતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારા શાળા પ્રવેશોત્સવને લઈને ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શિક્ષકોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. ગાંધીનગરમાં આગામી શાળા પ્રવેશોત્સવને લઈને એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહીને શિક્ષકોને મહત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શિક્ષકોને પોતાના કામને સરકારી ફરજ જ નહીં પરંતુ મનને સંતોષ મળે તેવી સેવાકીય ભાવના સાથે નિભાવવા અપીલ કરી હતી. મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.